શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો ધોરણ 12 વિષય ભૂગોળ અને પ્રકરણ નંબર છે 10 વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષના સંદર્ભમાં. એ અંગેને આપણે પહેલા વિભાગની અંદર ચર્ચા કરી પર્યાવરણીય પ્રદૂષણ કોને કહેવાય અને પર્યાવરણીય પ્રદૂષણના જે 4 પ્રકારોમાંનું પહેલું પ્રકાર જળ પ્રદૂષણ અંગેની વાત કરી. જળ પ્રદૂષણ અંગે શું એ તમને ખ્યાલ આવી ગયો છે હવે? તો હવે આજે આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છે જળ પ્રદૂષણના જેની અસરો એ સજીવ સૃષ્ટિ ઉપર કઈ રીતે થઈ છે, પ્રાણી સૃષ્ટિ ઉપર કઈ રીતે થઈ છે અને અન્ય કીટકો વગેરે ઉપર કઈ રીતે અસર થઈ છે એ અંગેની ચર્ચા કરીએ. તો આવો શરૂઆત કરીએ જળ પ્રદૂષણની અસરો. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે પાણીની જે શુદ્ધતાની અંદર જે ખલેલ પડ્યો છે અને એ ખલેલને કારણે કેટલી બધી સમસ્યાઓ એની અસરો થઈ છે. તો એ અસર કઈ કઈ છે એ અંગે વિગતવાર ચર્ચા કરીએ. પહેલી વાત છે સજીવ સૃષ્ટિના જીવનચક્રમાં ખલેલ. સજીવ સૃષ્ટિ એટલે શું કે સજીવો, એમાં કીટકોથી માંડી અને સૂક્ષ્મ સજીવોથી માંડીને મહાકાય સજીવોની વાત છે. હાથી જેવા મહાકાય સજીવોની વાત હોય કે બ્લુ વ્હેલ જેવા કે કીડીથી માંડી અને હાથી સુધીના જે સજીવો છે એ તમામની વાત આની અંદર કરવામાં આવી છે કે જેનો જીવ સૃષ્ટિના જીવનચક્રની અંદર એક ખલેલ પહોંચ્યો છે. શું કામ કે અશુદ્ધ પાણીઓ જ્યારે એ કોઈ પણ પદાર્થ જ્યારે શુદ્ધતાની અંદર જે ઘટાડો થાય છે ત્યારે સ્વાભાવિક છે કે એને કારણે નવી નવી સમસ્યાઓ છે એ જન્મ લેતી હોય છે. એટલે તમામ જીવનચક્ર જે સજીવોનું છે એ બધા જ જીવનચક્રની અંદર ઘણા બધા ફેરફારો થયા છે અને કેટલાક આપણે જાણીએ છીએ કે કેટલાક સજીવો સમુદ્રની અંદરથી આજે નાબૂદ થઈ ગયા છે. કેટલીક માછલીઓ છે આજે નાબૂદ થઈ ગઈ છે. કેટલાક પશુ પક્ષીઓની જાતિઓ આજે લુપ્ત થવાને આરે છે. મિત્રો, આજે તમે ગીધ જોવા નથી મળતા. ચકલીઓ છે, આપણે ચકલી બચાવો અભિયાન માટેના આપણે અભિયાન ચલાવીએ છીએ. કાચબા બચાવો માટેના અભિયાન ચલાવીએ છીએ. તો આ બધા મિત્રો, આ સજીવો છે એના જીવનચક્ર અંદર ક્યાંક ને ક્યાંક ખલેલ પડ્યો છે અને ખલેલ પડવા પાછળનું શું કારણ છે તો એ પર્યાવરણીય પ્રદૂષણ અને એમાં જળ પ્રદૂષણની પણ આપણે જે વાત છે એ અંગે આપણે ચર્ચા ચાલી રહી છે. તો બીજી વાત છે અનિચ્છનીય કીટકોનો ઉપદ્રવ. ઘણીવાર એટલા બધા કીટકો પાણીનું જે જગ્યાએ ભરાઈ રહેતું હોય, કોઈ જળ જથ્થો જે જગ્યાએ આવતો હોય અથવા નદીઓના મારફતે, તો એમાં અનિચ્છનીય કીટકો જે કીટકો છે એ વાતાવરણને શુદ્ધ કરવામાં પણ એનો ફાળો રહેલો છે. જેમ કે ગીધો છે, ગીધોની સંખ્યા આજે ઘટી ગઈ છે. એક વાતાવરણને શુદ્ધ કરવામાં એનો ફાળો ખૂબ અગત્યનો હતો, પરંતુ આજે ગીધની વસ્તી ધીમે ધીમે એ લુપ્ત થવાને આરે છે. તો કેટલાક કીટકો છે એ પર્યાવરણનું પ્રદૂષણ છે એને સફાઈ કરે છે, સફાઈ કરવાનું કામ કરે છે, પણ અનિચ્છનીય કીટકો જ્યારે આવે છે તો એનો ઉપદ્રવ જ્યારે વધી જાય છે. દાખલા તરીકે આ વર્ષની જ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલા બધા ટીડ નામનું જે એક કીટક આવે છે, એ કેટલા ટીડોનો હુમલો ગુજરાતના કૃષિ પાકો ઉપર આપણે જોઈએ કે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આપણે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા છે, આ બધા જિલ્લાઓની અંદર મિત્રો અને કચ્છના વિસ્તારોની અંદર, રાજસ્થાનના વિસ્તારોની અંદર જે પાકિસ્તાનની સરહદ થઈ અને કચ્છના રણ, રાજસ્થાનના રણમાં, એ ભારતની અંદર અને ગુજરાતમાં ઘણી જગ્યાએ આ કીટકોનો ઉપદ્રવ કરોડોની સંખ્યાની અંદર જ્યારે કીટકો કોઈ પાક ઉપર આવી પડે છે તો ત્યારે એને મિત્રો આપણે એનો ઉપદ્રવ કહીએ છીએ. શું કામ કે આ અનિચ્છિત જે આપણે અનિચ્છનીય કીટકોનો ઉપદ્રવ, જે વસ્તુ હોવી જોઈએ એનાથી જો વધે તો સ્વાભાવિક છે કે નુકસાન કરવાના છે. તો અનિચ્છનીય કીટકોનો ઉપદ્રવ પણ એને કારણે ઘણીવાર પાણીની અંદર ઘણા બધા વસ્તુઓ છે એ તરી આવતા હોય, નાના નાના કીટકો હોય, તો એની પણ આ એક સમસ્યા રહેલી છે. એના પછી વાત છે પાણીજન્ય રોગો કયા કે વધારે પાણી હોય તો એને કારણે અથવા પાણી અશુદ્ધ હોય. આપણે પહેલા જ પિરિયડની અંદર વાત કરી કે ચોમાસાની ઋતુની અંદર પાણી ઉકાળીને પીવું જોઈએ. શું કામ? સૌથી વધારે ચોમાસાની અંદર કેસ હોય છે ડાયરિયા, ઉલટી અને કૃમિ, હેપેટાઇટિસના રોગો. આ 4 રોગોની આપણે વાત કરી છે. પાણીને કારણે થતા રોગો કયા? પાણીજન્ય રોગો તો ઝાડા, ઉલટી, કૃમિ અને હેપેટાઇટિસ. એટલે કે મચ્છરોના ઉપદ્રવને કારણે જે મેલેરિયા નામના રોગ ફેલાય છે, મેલેરિયા, તો એવા ઘણા બધા રોગો છે કે જે પાણીજન્ય રોગોની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે કેટલાક આમાંના આપણે ઉકાળેલું પાણી પીવું જોઈએ. અશુદ્ધ પાણી જ્યારે પીએ છીએ ત્યારે ઝાડા ઉલટીના પ્રશ્ન બને છે.
કૃમિના રોગ નીકળે છે. તો એવા ઘણા બધા એ હેપેટાઇટિસના રોગ થાય છે. આ નાના નાના કીટકો જ્યારે અશુદ્ધ વાતાવરણની અંદર જ્યારે વસવાટ કરતા હોય અને એમાંથી જ્યારે મનુષ્યને ડંખ મારે છે અથવા કોઈ સજીવોને ડંખ મારે છે તો ત્યારે એને ઘણા બધા રોગો થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે. તો આ પાણીજન્ય રોગોની વાત થઈ. એના પછી આવે છે માછલાની અને સજીવો ઉપર એની અસર થઈ છે. મેં વાત કરી એ પ્રમાણે કે સમુદ્રની અંદર આજે અમુક જાતિઓ છે લુપ્ત થવાની અસર છે. શું કામ? કે ઇન્ડસ્ટ્રીઝનું પાણી, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય એ સમુદ્ર કાંઠે કોઈ ઇન્ડસ્ટ્રી આવેલી હોય ને કેમિકલ યુક્ત વાળું પાણી જ્યારે સમુદ્ર અંદર ઠલવવામાં આવે છે, ગટરો મારફતે પાણી સમુદ્ર અંદર ઠલવવામાં આવે છે, તો એ સમુદ્ર અંદર માછલીઓ છે એ શ્વાસ લેવા માટે બહાર આવે છે ને જ્યારે શ્વાસ લેવા માટે એ મુખ ખોલે છે તો ત્યારે એ પાણીની અંદર જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ સમુદ્રની અંદર જે નાની માછલીઓ છે કે અન્ય સજીવો છે, એ કાચબાઓ હોય કે વગેરે હોય, તો એની ઉપર એની અસર થઈ છે અને એ સજીવો ઉપર એની મોટા ભાગે અસર જોવા મળે છે. શું કામ? કે માની લો કે આપણે એક જ ઉદાહરણ લઈએ કે ગુજરાતને કાંઠે કેટલી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, કેટલા બધા બંદરો આવેલા છે. આ બંદરની અંદરથી ઇન્ડસ્ટ્રીની અંદર કેમિકલ યુક્ત વાળું પાણી આપણે સમુદ્ર અંદર છોડી દઈએ છીએ તો સમુદ્ર તો ખૂબ વિશાળ છે પરંતુ એની અંદર એ અશુદ્ધ થવાનું જ, બરોબર. અને એક કેમિકલ વાળું પાણી કેટલાક સજીવોને સીધા અને દરિયા કિનારે, તમે વર્તમાન પત્રોની અંદર વાંચતા હશો, ટીવીની અંદર જોતા હશો, ન્યૂઝમાં, કે કેટલા બધા વિસ્તારની અંદરથી દરિયા કિનારે માછલીઓ મૃત અવસ્થાની અંદર દરિયા કિનારે પડેલી હોય છે. શું કામ? એ આને કારણે થાય છે. પાણીને કેમિકલ યુક્ત વાળું પાણી જ્યારે સમુદ્ર કે નદીની અંદર ઠલવવામાં આવે છે ત્યારે આ સજીવો ઉપર એની અસર થાય છે. એના પછી વાત કરીએ છીએ ભૂમિગત ગુણવત્તામાં ઘટાડો. જે જમીનનું ગુણવત્તા છે, કાર્બનિક અકાર્બનિક દ્રવ્યો જમીનની અંદર રહેલા છે, એની ગુણવત્તાની અંદર ઘટાડો થાય છે. એ જ વાતથી ઇન્ડસ્ટ્રીઝનું પાણી જ્યારે સમુદ્રની અંદર છોડવામાં આવે છે, એ જ પાણી જ્યારે જમીનની અંદર છોડવામાં આવે છે તો જમીનની ગુણવત્તાની અંદર ઘટાડો થયો છે. અને આપણે ફરી પાછું જેતપુરનું ઉદાહરણ આપીએ કે જેતપુર સાડી ઉદ્યોગને કારણે આસપાસના ઉપલેટા છે, ધોરાજી છે, જેતપુર છે અને એના ભાદર નદીના વિસ્તારના જે ગામડાઓ આવે છે, જેના ખેડૂતોની જમીનો છે, આ જમીનની ફળદ્રુપતાની અંદર ઘટાડો થયો છે. કલરવાળું પાણી એ જમીનની અંદરથીની ગુણવત્તા જે પાક લે છે એની ગુણવત્તાની અંદર ઘટાડો થયો છે. તો આ વાત થઈ ભૂમિગત ગુણવત્તામાં ઘટાડો. મિત્રો, આ તો એક જ સૌરાષ્ટ્રનું ઉદાહરણ. આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી આખા ભારતભરની અંદર છે અને વિશ્વ આખાની અંદર હશે આવી ઇન્ડસ્ટ્રીઓ. આપણે વૈશ્વિક સમસ્યાઓની વાત કરીએ છીએ, માત્ર ભારત કે સૌરાષ્ટ્રની વાત નથી, વૈશ્વિક સમસ્યાઓ. તો આવી અશુદ્ધિઓ જ્યારે એ પાણીની અંદર ભળે છે તો ત્યારે એ પ્રદૂષણ છે ફેલાતું હોય છે. એના પછી આવે છે અતિ સિંચાઈથી પાક નષ્ટ. ઘણીવાર છે વારંવાર અતિ ક્ષારીકરણ, અતિ સિંચાઈ અને એને કારણે પાક છે નષ્ટ થતો હોય. એકને 3 વાર પાક લેવામાં આવે, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુની અંદર પાક લેવામાં આવે અને વારંવાર સિંચાઈ હેઠળ એ વિસ્તારને આવરી લેવામાં આવતો હોય તો અતિ સિંચાઈથી પાક એ નષ્ટ પણ થાય છે. આ પણ એક ઉત્તમ ઉદાહરણ એની અંદર આપણે આપી શકાય છે. માનો કે કોઈ ખેડૂત છે, એને પહેલાં ચોમાસાની અંદર પાક લીધો, ઉનાળાની અંદર પાક લીધો, વળી પાછો એને એક ખેતરની અંદર ચોમાસાની અંદર પાક લે છે, તો વારંવાર પાક લેવાથી શું થાય? એની ફળદ્રુપતા જે છે, અતિ સિંચાઈને કારણે ફળદ્રુપતા છે ઘટે છે અને પાક છે નષ્ટ પામે છે. ઓકે. એના પછી આવે છે પ્રદૂષિત પાણીથી પકવતા શાકભાજી કે ફળો હાનિકારક હોય છે. જે શાકભાજી અને ફળની વાત કરી છે મિત્રો, અહીંયા ઘણા બધા વિસ્તારની અંદર પ્રદૂષિત પાણીથી શાકભાજી પકવતા હોય છે અને શાકભાજીની અંદર પણ અત્યારે કેમિકલ એટલા બધા ઉમેર થાય છે, દવાઓનો ઉપયોગ કરે છે, જંતુનાશક દવાઓનો, અને તાત્કાલિક ફળ મેળવવા માટે થઈને ઘણા તો ઇન્જેક્શન એની અંદર શાકભાજીની અંદર લગાડવામાં આવે છે અને એને કારણે એક ઘણીવાર છે એ હાનિકારક થાય છે ફળોની અંદર. અને એક પ્રદૂષિત પાણી જ્યારે પકવતા શાકભાજી કે ફળો એ હાનિકારક થાય છે. એક અહેવાલ પ્રમાણે આપણે જોઈએ તો પ્રદૂષિત નદીના ભાઠામાં ઉગવતા શાકભાજીમાં ઝેરી દ્રવ્યો જોવા મળ્યા છે. આજે આપણે ભારત દેશની અંદર સૌથી વધારે આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન કેન્સરના દર્દીઓનું પ્રમાણ વધતું જાય છે અને એ વધતું જાય છે એની પાછળના કારણો કંઈક આ જ રહેલા છે. શાકભાજીની અંદર દવાઓનો છંટકાવ, કીટનાશકોનો છંટકાવ અને એને કારણે જે શાકભાજી આપણે ખોરાકની અંદર લઈએ છીએ આ સીધું ખોરાક મારફત એ શરીરની અંદર જાય છે અને શરીરની અંદર એના સેલ બને છે કે જે કેન્સરને નોતરે છે. તો મિત્રો, આ પાઠની અંદર, આ બીજા લેક્ચરની અંદર આપણે એ વાત કરી કે જળ પ્રદૂષણની અસરો શું થઈ, સજીવો ઉપર થઈ, ભૂમિગત ઉપર થઈ, સમુદ્ર સૃષ્ટિ ઉપર થઈ, અલગ અલગ જગ્યાએ એની શાકભાજી અને
કેમિકલયુક્ત વાળું પાણીથી ઉગાડતા શાકભાજી અને ફળોની અંદર પણ એ વિવિધ રીતે એની અસરો થતી હોય છે. તો આટલી વાત રાખીએ વિદ્યાર્થીઓ. આ સિવાયની ઘણી બધી અસરો જળ પ્રદૂષણને કારણે થાય છે, એ તમે પોતાની રીતે મૌલિકતાથી પણ આ પાઠની અંદર તમે તમારા મંતવ્ય પણ રજૂ કરી શકો છો. તો આટલી વાત રાખીએ. ફરી પાછા મળીએ, ત્યાં સુધી સૌ વિદ્યાર્થીઓનો આભાર. ધન્યવાદ.